સતયુગની અંદર હરિચંદ્ર રાજા જેવો રાજા જગતમાં વેચાતો હોય અને રખેહર સિવાય કોઈ ખરીદનાર ન મળ્યો તો બીજો સમાજ કેટલો ખરાબ હશે નક્કી કરી લ્યો. રામ જેવો રામ વનમાં જાય ત્રેતા યુગમાં, બાપુ રીસ ને વાંદરા સિવાય કોઈ હારે નહીં, માણસના પેટનું એક નહીં. વૈયા એવા ભરત હારે પાછા તમાકુ છોડતા છોડતા એ ભાઈ ભાઈ નો ડખો આપણે માથું ન મરે. હાલો હાલો હો. જ્યારે ધર્મ વગરનો માણસ થઈ જાય ત્યારે ધર્મ સંસ્થા આપનાર થાય સંભવાની યુગે યુગે એ ધર્મનું સ્થાપન કરવા માટે પરમાત્માને ધક્કો થાય. અને છોડો દ્વાપર યુગમાં કૃષ્ણ ચંદ્રમણી છે અને છેલ્લો યુગ રામદેવજી મહારાજ સાહેબ એમની પણ સગી બેન સગુણા પોતે લૂંટાતી છે ત્યારે પરિસ્થિતિ કેવી ગંભીર બનતી છે વિચાર તો કરો. કોઈ જાત્રા કરવા જાય એ પણ લૂંટાઈ જાય, બેન મળવા આવતી હોય એ પણ લૂંટાઈ જાય. ત્યારે ભાલાવાળા આ રામાબીન મને બાપુ ગમે બહુ, તૈયાર જ તે ઘોડે સવાર કાંઈ 108 ની ઘોડે ફોન કર્યા નથી ને ગબદીને આવ્યા નથી. બીજાનું તો તપ કરવું પડે, આ તો તૈયાર જ ભાલા હોતો અને ઘોડો તે તૈયાર હોય, ડાબલો ઊંચો પાછો ભગે આમ ખાલી કયો એટલે સીધી હતળાંગ જ મારવાની, કાંઈ અંદરથી હાકલો કરો તો, મૂર્ખાઈથી નહીં. એટલે રામાપીર એટલે ગમે વાત ઈ કરતો હતો સાહેબ દ્વાપર યુગની કે ભગવાન કૃષ્ણ જે યુગમાં હતો, સભા બેઠી હોય, ગુરુ દ્રોણ, કૃપાચાર્ય, દાદો ભીષ્મ બેઠો હોય, 5 પાંડવ બેઠા હોય, આવી મહાન હસ્તીઓ વિકર્ણ કર્ણ જેવી વ્યક્તિઓ બેઠી હોય અને એની વચ્ચે એમ કહેવાય કે એક અબળાનો ચોટલો પકડી અને ઢહડીને લાવવામાં આવે ને એનો હાડલો ક્યાં તો હોય અને એ કગળતી હોય કે આમાલી મને કોક બચાવો. કોઈ નહીં બોલ્યો. એક હતો કૌરવનો 8મો ભાઈ વિકર્ણ, એને કર્ણના પગ ઉપર પગ મારીને એટલું કીધું હતું કે એ કરણ આવી સભામાં ન બેહવાનું હોય. અને તેથી ભારત વર્ષનો કરણ એટલું બોલ્યો હતો કે હે વિકર્ણ, હું પણ ક્ષત્રિયનું સંતાન છું, એક વાર જો દ્રૌપદી મારી સામું જોવે અને મારી પાસે માંગણી કરે કે અમારી બચાય અને જો ડગલા ન પાડી દઉં તો ક્ષત્રિયનો દીકરો મટી જાય. પણ બધાય નજર ફેરવતી ફેરવતી જ્યાં કરણની બાજુમાં નજર આવવા જાય અને દ્રૌપદી બાપુ કરણની સામેલી નજર હટાવી લીધી હતી. શું કામ? કે માસલી વિનતી વખતે મેં જેનું અપમાન કર્યું એની પાસે હવે હું કઈ રીતે ભીખ માગી શકું તું મને આમાં બચાવે. એ નજર હટાવી જ્યારે કરણે પગ પસાડીને એટલું કીધું કે લે વિકર્ણ, ઈ લાગણી છે. નકર એક વાર જો કીધું હોત તો ખબર પડત સૂર્યના દીકરામાં કેટલી તાકાત છે. અને એવી પરિસ્થિતિમાં કૃષ્ણ સિવાય જો દ્રૌપદીની, પૂજ્ય મોરારી બાપુ એવું કીધેલું કે દ્રૌપદીની ઇજ્જત નથી બચાવી, સમગ્ર હિન્દુસ્તાનની ઇજ્જત કૃષ્ણએ બચાવી છે. નહીતર ઈ ન થયું હોત અને આ ઘટના ઘટી ચૂકી હોત તો ભારત વર્ષનો સાધુ કઈ રીતે કહી શકત કે મેરા ભારત મહાન, મારો ભારત ધર્મનો છે. કૃષ્ણએ દ્રૌપદીના સિર પૂરીને હિન્દુસ્તાનની આબરૂ રાખી દીધી. એને બદલે અત્યારે યુગ બહુ સારો છે કહેવાનો અર્થ. વસ્ત્રની તો વાત યાદ છે, હામું ન જોવાય, એક સેન્ડલ ભેગું ઝાડું ફેરવી નાખે. હમણાં હું જાતો હતો પ્રોગ્રામ છે, એક બેન હાલ્યા જતા હતા, એક છોકરો ક્યાંક બોલ્યો એટલે બેને કીધું કોણ બોલ્યો? એ બોલો કે હું બોલ્યો. સેન્ડલ ખાવીશ? એ કે મારે રવિવાર છે. તો કે આ તારીમાં ફરાળી છે. આ યુગ સારો છે. કેટલું માણા બાપુ હાલે હાલીને જાત્રાએ જતું હોય, હજી સુધી કોઈ એવી ઘટના નથી ઘટી. એનું કારણ એ છે કે અત્યારે ભલે ભગવાનની હાજરી નથી પણ ઓલરેડી બધાના હૃદયમાં ભગવાન બેઠો એ ફાઇનલ છે. કેટલા ધાર્મિક કાર્યક્રમમાં છેલ્લા 15-20 વર્ષમાં, અને એમાં 30 વર્ષથી તો બાપુ એવું કે કોને ખબર બધાને સારું કરવાની જ ઉપડી. નકર આમાં માંડવાય ક્યાં હતા બાપુ? પહેલા 40 વર્ષ પહેલા આપણે સપ્તાહ સાંભળ્યું જ છે, નથી સાંભળ્યું એવું નહીં. મૂંગણ બાંધ્યા હોય, નાડાને પછી ત્યાં બાંધ્યા, ત્યાં વળી પાણો બાંધ્યો હોય ને પાણાને નાડાની આટી મારી હોય ને એ વળી નેવે ભરાયું હોય ને સાંભળવાય બુઢિયા આવતા, જમાડો કોઈ આવતો નહીં. શાસ્ત્રી બાપાએ તે બિચારા રીઢા ગોતતા. અત્યારે એક શાસ્ત્રી તમે જો તો સંસ્કૃત વિદ્યાપીઠમાં ભણીને કડકડાટથી સમાજ સામે આવે છે. પેલા તો સુદામા કરતા શાસ્ત્રી વધારે રોતા. બિચારા સુદામાના બાળકોને જમવા માટે દૂધ નથી. તો આપણા ભાભલા કે નહીં હોય, ઓ બિચારા નહીં હોય, નાખો ખોબો માંડવી નાખો, બધા ખોબો માંડવી નાખો. એને બદલે અત્યારે તમે જો કેટલું બધું સારું થતું.
આપણે 20 વર્ષના ચાર માઇન્ડ હાથમાં સાયકલ આવી હતી અને અત્યારે છોકરું સીધું 108માં જન્મે ડોહું જન્મતા વેચ સીધું સાયરન હાવ 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 એ મોટો થઈને મંત્રી જ થાય બીજું કાંઈ કરે. ખરેખર બાપુ યુગ ટનાટન આવ્યો મારા આમ તોડી નાખે એવો આવે. આ છોકરાને ખરેખર આના યુનિફોર્મ જોઉં ને સ્કૂલના તોય રાજી થાવ. નહીં તો રવડા તો આપણે હતા ભણવા જાતા તે ભેળા થાય આવા કપડા મરી ગયા ખાખી સડિયું પહેરી પહેરીને. એ બાપા ક્યાં લઈ દેતા નિશાળ માલી મળતી માપે કેવા ભાઈ માસ્તર જેના ખોળામાં નાખી સડું એનું તેથી પટાઈ કેવા ઈ હુતળીના ભરડા માર્યા હોય નાતો કોણ મારો દાદો સોમા હતો નવરાવતા પ્રતાપ આપણને અહીંયા જાણે રૂપાના પતરા સોડ્યા હોય. હા એને બદલે અત્યારે ભગવાનની કેવી દયા. અત્યારે છોકરાના ટી શર્ટના ભાવમાં તો આપણા દાદા પરણી ગયા. આનાથી ભગવાન કેટલુંક આપે એમને હકીકત. આ તો આપણી જ સાંભળેલી વાત છે ને આપણને ખબર નહોતી ભાઈ કે મોબાઈલમાં આપણે વાતું કરશું. હે એને બદલે હવે તો મોબાઈલ એવા આવવાનો કોઈક મારવા આવતો છે તો મોબાઈલ કે ભાગો 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 ભાગીને રોડે સડશે તો એરો દેખાય જ્યાં તો ઓલા આવે આમ આમ આમ. એટલે હકીકત છે. હવે આમ જો તમને કહું હવે તો આ મોબાઈલ થતા આમ તો કહેવાય નહીં કહી દઉં. હવે મને ઊભી જ ઉપડી એનું હું કરું. જય માતા મામા. ખરેખર આ મેં શહેરમાં જોયું આ મોબાઈલમાં નેટ ઉપર સંબંધ થઈ જાય. લ્યો ફેસબુકમાં સંબંધ થઈ જાય. તમે અમે જોયા અમે તમને જોયા. ઓકે મારા દીકરા તારો ડોહો 20 વર્ષ પહેલાનો ફોટો હોય છે છેતરાઈ જાય. એમાં આ મોબાઈલ આવતા છોકરા આપણે જોઈને ત્યાં રોડે હાલ્યા હતા તે ઘણા તો વાયડા ડો બાબા વાતું કરતા. હા હું બોલું લે મારો હમણાં એક છોકરાએ મેસેજ કર્યો સાંભળજો. આ ઘડી ખમાણ કરી લઈ પછી તમે ભજન સાંભળજો બધા. હા ખોટું હું આમાં મને કઈ હેળ ગુજતી નથી. આ ભજનની વાત આવી એટલે કીધું એક શૈલેષ બાપુ ખરેખર મજા કરાવી. એક જણા આવા ભજન ગાતા ભજની એમાં જમના દૂત આવ્યા 2 ગાતો હતો ને એને જ લેવા. પણ 5 મિનિટની વાર હતી. હવે 5 મિનિટની વાર એટલે પેલા જમના દૂત 2 આવી ગયા. હવે પાછો એનો ટાઈમ ટુ ટાઈમ ઈ પેલા લેવાય નહીં. અને ન્યા કોઈ દી સંતવાણી થતા નથી. ઉપર કાંઈ છે જ નહીં. અહીંયા લેર કરવી કરી લેજો. હમણાં એક ભાઈ મારા મિત્ર છે ને મને એમ કહેતા મને કે એક ઘૂંટલો ભરી ને મને કે ન્યા મળ્યું ન મળ્યું ભાઈ. મેં કીધું ભાઈ હું પીતો નથી કોઈ દી. માતાજીને મેં કોઈ દી નથી પીધું ભાઈ. મને કે તો પીવું જ પડીએ. હું કહું તો હું કામ પીવું પડે. મને કે તમે ન પીવો તો તમે હરકમાં આવ્યા જાઓ કાં. અને અમે બધા નરકમાં એક ઘૂંટલો ભરી લો તો હવે ભારુડા ભેગા તો રહી. એટલે એવું હરક નરક કાંઈ છે નહીં. કોઈ જોઈને આવ્યું નથી. આવી કોઈ બીકું દેખાડતા એને કહેજો કે સાનો મનો રહે. હા ઘણા એમ કે તમે આમ કરો તો તમને સ્વર્ગ મળે ને આમ કરો તો નરક મળે. અહીંયા કેમ જીવો એના ઉપર આધાર છે. બાકી હરક નરક કોને પાડ્યો ને અત્યારે અઘરું હોય એ જ માણસો કે. હું તો હમણાં ટીવી ચાલુ કર્યું તે હમણાં બાપુ 2-3 બાબા આવે છે ટીવીમાં આમ જ કરતા હોય. અને દુનિયા દુખી તો છે જ. અને આ સમયમાં જે કરવું એ હાલો. તમે કાલ જુનાગઢની અંદર ઓફિસ નાખી જો રાજકોટમાં ગમે ત્યાં બહાર બોર્ડ મારી જો બૂસ મરવા માટે મળો. હાથ પડે 7 જણા ન આવે તો મૂછ મુંડાવી નાખો કે ભલે 5000 જાય પણ આમાં કંઈક નવી સિસ્ટમ હશે. હો લડી જ લેવું માણસ. હું તો ઓલા કોઈ ટીકા નથી કરતો પણ એ ઓલા નિર્મળ બાબા છે નામ આપવું એ આમ જ કરતા બધા ને બિચારા માણસો ગરીબડા હું એ તે એને લાગ ના હોય. 2 માઇક્રોફોન લઈને દીકરી બિચારી રોતી હતી. બાબા શેડા મત હલાના બાબા. એ નહોતી બોલી તો હું બોલ્યો અત્યારે. હા એ બિચારી રોતી. હું જોતો હતો આશ્રમમાં બેઠો. ખોટું નહીં બોલું બાબુ. હાર્મોનિયમ ઉપર હાથ. बाबा मैं कलकत्ता से आई हूँ बाबा. मैं BA पास हूँ बाबा. मुझे जॉब नहीं मिल रही है बाबा. कृपा कीजिए बाबा. आपके दरबार में आई हूँ बाबा. अच्छा
जॉब नहीं मिल रही है, एक काम करना बेटे, तुमने ढोकले खाए थे? हाँ बाबा, 1 महीना हो गया मैंने ढोकले खाए थे, साथ में हरी मिर्ची खाई थी। ना बाबा, हरी मिर्ची नहीं खाई। घर पे जाना, ढोकले बनाना, साथ में हरी मिर्ची खाना, कृपा शुरू हो जाएगी। अरे तारी कठना है, कोना बापनी गुजराती तो જોવો તમે। એની કરતા આવા ભોળોડા સાધુની ભેગા બેહીને લહેર કરો ને મારા બાપ, બીજું કાંઈ છે નહીં આમાં। અને જેટલા 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 તમને કહો આમાં છે ને, સાયકલ ભૂલી પડે ને વધી વધીને બીજી હેરી આવે, બસ ભૂલી પડે તો વધી વધીને બીજું શહેર આવે, પણ પ્લેન ભૂલવું પડે ને તો આખો દેશ બીજો આવે। એટલે એટલે ભાવ હોય તો જ મજા। એમ 2 જમના દૂત આવ્યા બાપુ, 5 મિનિટની વાર, અને અહીંયા તમને કોઈ ન્યા કાંઈ પ્રોગ્રામ થતા નથી, તો એ બિચારે પહેલી વાર પ્રોગ્રામ જોઈને આવી લાઈટ હોય પહેલી વાર, વાહ વાહ વાહ। અને ઓલો ગાવામાં બાપુ હામાં સાયે લ્યો, હા આયથી આયથી ઈ સોટા લીલી મીડે ગોર કરવા, ઓલો જમના દૂધ, ભાઈ 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 ઓ ભાઈ, ઈ ભજનમાં ખોવાઈ ગયા। ભજન ગમે એને ખોવરાવી દે, એનું જ નામ ભજન। જમના દૂત હતા ઈ ભાન ભૂલી ગયા, આખો રાઉન્ડ હાંભળ્યો કલાક, પછી નો લેવાય, અણીનો ચૂક્યો 100 વર્ષ જીવે। 5 મિનિટની વાર હતી, માથે કલાક વહી ગઈ, ઓલા 2 જમના દૂત અહીંયા રાઉન્ડ પૂરો છે, પરસ્યો પડ્યો, એ કે આ તો લેતા ભૂલી ગયા ને। અને હવે ત્યાં જાવ તો જમરાજા આપણને સસ્પેન્ડ કરશે, નોકરો ગયો આપણો। તો ઓલો બીજો હતો એ મારી જેવો હતો, એ કે નોકરો ગયો ગયો અહીંયા, હવે પછી ભગાય નહીં, હવે રામગરીને પ્રભાતી સાંભળીને જવાય। પછી જે ભજન ગાતો હતો ને એ આમ બારો ગયો ચા પાણી પીવા, એટલે ઓલા 2 ન્યા ગયા મળવા, કે ભાઈ બહુ સારું ગાયું હો, તમે તોડી નાખે એવું ગાયું। હા, એ કે ચવાલ જ નથી ને, વાંધો ન્યા આવે છે યાર। ના ના મજા આવી, કે મને મજા આવી, તમે સામે એટલી દાદ આપતા હતા ને એમાં મારથી વધારે ગવાઈ ગયું। સારું કલાકારો શું કીધું ભાઈ, મારામાં એવું કઈ હતું નહીં, પણ તમે પણ ભાઈ બહુ એવી દાદ આપતા હતા એટલે મારથી વધારે ગવાઈ ગયું। તમને તો પહેલી વાર જોયા, ક્યાંથી આવો છો ઈ પૂછમાં આવી, કે નકર આગળ સ્વર પેટી વી જાય આગળ, ઈ પૂછમાં અમે ક્યાંથી આવ્યા ને અમે કોણ છીએ, નકર સારે ને ગમ ને પોન પધની ને બધું વયું જાય। અને આ તો ખરેખર બાપુ, આ જેટલા કલાકારો ગાય એ ગોડ ગિફ્ટ છે, ભગવાનના ઘરની। આ લખમણદા બાપુ ને આ શૈલેષ બાપુ, આ જેટલા જ આ કીર્તિદાનભાઈ તો એનો વેગ અત્યારે રનવે ઉપર પ્લેન જતું એની જે સ્પીડ હોય એ સ્પીડ છે એની પાસે, પણ આ કોઈ શીખ્યું નથી થતું ને, મેં જોયા છે જેટલા પરેજી પાડે ને એના ગળા અડધી રાતે બેસી જ જાય છે। તીખું ન ખાવું જોઈએ, તળેલું ન ખાવું જોઈએ, અને જેટલા ક્લાસ કર્યા ને હજી ક્લાસ કરે છે ઘણા, સાને એ લાઈવ તો હાલ્યા જ નથી, કે એ તો કૃપા થાય એ જ ગાય કે। આ લખમણદા બાપુને ક્યાં પરેજી પાડે, કેટલા પ્રોગ્રામ કરે ને ક્યાં ક્યાંથી ગાય। આ શૈલેષ બાપુ, હું તો બધાને ગળા જ જોયા કરું। આ રામદા બાપુની, આ ભગવાનના ઘરની ઓલી કહેવાય। એટલે ઓલા જમના દૂતે કીધું કે ઓળખાણ નથી કાઢવી, કે પણ ભલામણા તમે ઘોર એટલી કરી, સામે દાદ એટલી આપતા હતા, હવે ઓળખાણ દેવામાં શું વાંધો યાર, તમે તારે મારા પ્રોગ્રામ નથી જોતા, કે ભાઈ અમે તારીખ દઈએ એ સુકાઈએ નહીં ડોહી, એ મુદ્દો જ નથી। પણ હવે જવા ગયો નહીં, કે નહીં 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 તમે મને વાત કરો યાર, તમારા ઉપર મને મોજ આવી, તમે કેટલી દાદ આપી। એટલે કીધું બીતો નહીં, જો કે ભજન હોય બીવે નહીં, ભજન પહેલું જ કામ નિડરતા આપે, પછીનો પ્રોગ્રામ શું થાય મને ખબર નથી। એટલે કીધું કાંઈ વાંધો નહીં, તમે જે હોય કે અમે 2 જમના દૂધ છે એટલે જ કહેતા હતા હું હાલ હા બળ કાંઈ ચિંતા કરવા જેવું છે ને, તને જ લેવા આવ્યા હતા ભાઈ, એવું ન તું ઉતાવળો થા, તું ગોછા ખાવા, કે ભાઈ આપણે એ હાટું તમને પૂછ્યું નતું ક્યાં તમે તખા, હા ભાઈ તું ખરજમાં જામા હાવ, આગળ હામા સાહેબ હતો કે આમ જો ભાઈ 5 મિનિટની વાર હતી તને લેવાની, એમાં અમે ભજનમાં બેસી ગયા, મારા બાપને તારા ભજને અમને ખોવરાવી દીધા, એટલે હવે લેવાય નહીં, અણીનો ચૂક્યો 100 વર્ષ જીવે, તારે આયુષ એક્ઝેક્ટ 100 વર્ષની પૂરી થઈ ગઈ,
વર્ષની જમના દૂત જ એમ કે તારી આયુષ પૂરી, પછી તો કે તો બરાબર છે તો હા. અરખમાં ટેજમાંથી આવ્યો, એમાં મારી જેવો હાસ્ય કરાવતો હતો, એને કોણી મારી કે એકાદું ભજન શીખો, મરી જાઓ હી હા કરાવી. આ જો અમને ભજન આવડતું હતું તો આમ જો અમારી 100 વર્ષની પૂરી થઈ. હું આયુષ નહીં વળ આયુષ પૂરી થઈ 100 વર્ષ. આ ભજનમાં જમના દૂત હતા 2 ઓડિયન્સમાં, અને એ 2 જમના દૂત મને લેવા આવ્યા હતા, પણ હું ભજન ગાતો હતો એમાં ચૂકી ગયા અને મારી આયુષ 100 વર્ષની થઈ ગઈ. ત્યારે ઓલાએ કીધું, એ કે મને એવું લાગ્યું ખરું કે આરું કોઈક નવી નીચે હો ઓડિયન્સમાં. કેમ? એ કે બધાય ગાડીઓ લઈને આવ્યા હતા, 2 જણા પાડા લઈને આવ્યા હતા, અને પાડા આપણા વિસ્તારમાં આવો એક હતો નહીં ને, મેં પરબાર વેચી નાખ્યા. હવે જમના દૂધ જાહે એમાં કાયમ મંજીરામ રાખવા પીડ્યા. પછી ભજન છે એ નિર્ભયતા આપે છે, અને જ્યારે આનંદ છે બાપુ એ તો જમના કેળાને ચૂકવાડી દે છે. કહેવાનો અર્થ છે આનંદ માલિક. અને એમાંય તમે જો આપણા દેવતાઓ એવા છે, બધાયથી ભોળામાં ભોળો દેવ હોય તો ભોળોનાથ. ભોળો નહીં, આમ તો બધું રેગ્યુલર એનું કામ, પણ બાપુ મને એ મોટો બાપુ ગમે બહુ. એના દરબારમાં ગમે એ ગયો હોય એને ખાલી ન જવા દે. શું કામ? શાંતિનો દેવ, ટ્રાફિક ન ગમે. આ ગમે ને વરદાન દી દેતા શું કામ? આવ્યા ભાઈ દીધું નીકળ ને, ખોટું ટ્રાફિક નહીં. એટલે કૈલાસમાં બેઠો, કોઈ પણ ને કાંઈ કવિરાજ પૂછ્યા વગર આવ્યો નથી, દીધું નથી. એમાં મને એ ભોળાનાથ નો એટલે ગમે કે એ રાક્ષસના પેટના ગયા એને ના ન પાડી. બોલો ભસ્માસુર ગયો, શુંભ નિશુંભ, મહિષાસુર, ચંડ મૂંડ એ બધા છોડો, પણ ભસ્માસુર ગયો ને ભોળાનાથ કીધું હું છે એ કે વરદાન માયક ને એટલે પૂરું થાય, મારા આગળ પણ કામ છે. બોલો બરોબર સલમ તૈયાર કરતો હતો નંદી બાપુ હાટો. એ કે પ્રભુ મને વરદાન એવું જોઈએ જેની માથે હાથ મૂકવું એ ભસ્મ થઈ જાય. ભોળાનાથને ખબર નથી કે આપણા આમાં આંગળી નકુસામાં આવી જાય. ભોળાનાથે કીધું તથાસ્તુ કીધું ને સીધું ભોળાનાથ કરે દોઢ દીધી. બોલે એ કે તો ઉભો રહી જાય. જે મોટો બાપુ ભાગ્યો, આગળ શિવ, વાહે ભસ્માસુર. ભગવાન શિવ દોડતા જાય ને કહેતા જાય કે હે વિષ્ણુ દોડ. વિષ્ણુ ભગવાન કે જાવને આવી ગઈ ને આંગળી નકુસામાં. જોયા વગરના તથાસ્તુના દીકરા થતા આય કાઢતો જોતા હોવ. એ કે જે થયું હોય પણ તું દોડ જડ. ભગવાન શિવ દોડતા બાપુ વડ હતું ને ઝાડ ઉપર ચડી ગયા. આમાં એક પણ શબ્દ મારો નથી, આ શિવ પુરાણની જ વાત. આ તો કહું મારી રીતે, બાકી શબ્દ એકે આપણો નથી. વડલા ઉપર ભગવાન શિવ ચડી ગયા એટલે વિષ્ણુ ભગવાનને ચૂક હવે હું નહીં જાઉં ને તો મોટો બાપુ હલવાય. શક્તિ વગર જવાય નહીં. હું એમણા વિષ્ણુ બનીને જાશ તો મારી ઉપર હાથ મૂકી દે તો હું બળીને ભસ્મ થઈ જાય. હવે શું કરું? એટલે તાત્કાલિક નિર્ણય કર્યો, મોહિની રૂપ ધારણ કર્યું ભગવાન. હવે નારાયણ પોતે નારાયણી બન્યો હોય અને વળે કાંઈ રજૂઆત નહીં, લાઈવ ડાયરેક્ટ ફડાક દીને હામાં ભસ્માસુર ને સામે સીધા નાસવા જ મળ્યા. તો ભસ્માસુર ભોળાનાથને ભૂલી ગયો, નહીં મળ્યો નાસવા. એ કે ક્યાં નાસ હતા? કાંઈ ના સહી. એ કે પણ ક્યારે આપણે મળ્યા નહીં, તક તમે ક્યારે આ બધું આવ્યા ન હો ને. તો પરમાત્માની રચના તો છે. ભોળોનાથ વડલા ઉપરલી જોઈ ગયો, ઈ નો ઓળખી ગયો કે આ કોણ છે. આવું લખ્યું નથી, પણ હું ગેરંટી સાથે કહું શિવને એ વિચાર આવ્યો જ હોય, નહીં તો હનુમાનજીનું પ્રાગટ્ય ન થયું. આ વાત ઉપર લઈ તો હનુમાનજીનું પ્રાગટ્ય થયેલું છે. ભોળાનાથને ઘડીક તો વિચાર આવ્યો જ હોય કે આ ભસ્માસુર નો તો આને કૈલાસ ભેગી કરે. ભગવાન છે વિષ્ણુ ભગવાન કે એ તો હામાં બધાને લાઈવ કોન્ટેક્ટ હતા અંતર્યામી. કે અમારું નૃત્ય પૂરું થવા દે પછી કહું તને મોટા બાપુ. એમાં વળી ભગવાન વિષ્ણુએ ભસ્માસુરને કીધું લગ્ન કરવા, કે સવાલ જ નથી ને. ત્યારે ભગવાન વિષ્ણુ એટલો બોલ્યા કે હે ભસ્માસુર, તારે જો મારી સાથે લગ્ન કરવા હોય તો એક શરત કે જેમ હું નાચું એમ તું નાચ. તા તો ભસ્માસુર કે નાચી બતાવો, બીજું જો કરે. અને ભગવાન વિષ્ણુએ નાચતા એનો હાથેના મસ્તક ઉપર મૂક્યો. સામે ભસ્માસુરે પણ એનો હાથેના મસ્તક ઉપર મૂક્યો. ભસ્માસુર બળીને ભસ્મ થઈ ગયો.
તા તો ભોળોનાથ વડવાય પકડીને હાડા હાટ યારુડા તો અહીંયા વડવાય સોટ્યા તમે એકલો મોટો બાપુ વાઘાંભરે અહીંયા ઓલું ભજન તેથી લખાણું દિગંબર હોતો એ સાવ વિષ્ણુ ભગવાનનું બાવડું પકડીને કે ક્યાં નહીં છો વિષ્ણુ ભગવાન કે મોટા બાપ જોતો ખરો હું જોઉં કહેવાનો અર્થ એટલી ઊંચાઈએ પોગેલા પરમાત્માને પણ આવો આનંદનો અનુભવ થાય છે કહેવાનો અર્થ એ છે આનંદ સિવાય કોઈ રહી ન શકે આ જેટલા મોટા માણસો છે એ બધા આનંદ આ ગાંધી બાપુ બધા ભેગા થઈને વલ્લભભાઈ ને બધા ગયા ગાંધી બાપુને કીધું કે હે ગાંધી બાપુ વિશ્વ સુંદરીનો એવોર્ડ દેવો હોય તો કોને દેવાય ગાંધી બાપુને પૂછ્યું ગાંધી બાપુ કે કસ્તુરબાને આ નરું સત્ય વાંચેલું કાયદેસરની વાત છે નગર કસ્તુરબા કેટલા રૂડા હતા આપણે ફોટા જોયા જ છે રાખના રેગલેમ પાણીના સાટા નાખ્યા એવું મોઢું હતું બાનું એટલે આવની આ ટીમ પછી કસ્તુરબા પાસે ગઈ કસ્તુરબા રેટીઓ કાઢતા હતા ન્યાજી ઓલા દાંત કાઢતા કરતા કસ્તુરબા કે હું રોયા દાંત કાઢો એ કે બા અમે અમારા બાપુને પૂછ્યું ગાંધી બાપુને કે વિશ્વ સુંદરીનો એવોર્ડ દેવો હોય તો કોને દેવાય તો વિશ્વમાં સુંદર કોણ તા કસ્તુરબાઈ રેટીઓ બની કીધું કોનું કીધું એ કે અમારા બાપુએ તમારું કીધું એ શું બોલ્યા તમારા ગાંધી બાપુ કઈ ખોટું ન બોલે કહેવાનો અર્થ કે વિશ્વમાં એની પત્ની કરતા કોઈ સુંદર ન દેખાતું એ જ મહાત્મા ગાંધી બની શકે અને તમારા બાપુ કે કોઈ દી ખોટું ન હોય આવો ભરોસો રાખનાર હોય એ જ ગાંધીની પત્ની બની શકે કહેવાનો અર્થ આ ઝીણી વાતો પણ એમ આ કહેવાનો અર્થ આ યુગ સારો છે અત્યારે ફાડી નાખે એવો યુગ છે તમે જો દિલ્હીમાં મજા ગુજરાતમાં મજા હું તો હમણાં તો ટીવીમાં જોયું કે હમણાં તો સૂટનું આવ્યું ને જો ભાઈ જેને જે ફાવે ની ધંધો કરજો બધી અલંગના વાંદરી પાના ખોડે બધી નટે ન લગાય અમુક તો તમે જોજો ગમે એ ચૂંટણીમાં ઊભા હોય હમણાં તો બાપુ ગામડામાં પંચાયતની ગ્રામ પંચાયત ચૂંટણી કરીને મેં જોયું બીજી સોણી ન હોય એ ફોર્મ ભરીને ઊભા બોલો અમારે ઊભું રહેવું વાડી ભેગું થાન ભાઈ રોજ ઉડકારીની પાછો પીડે પડે કે સરકાર પલટાવી નાખું સોણીના પાસ્તા બદલાય ગોઠણ બારા નીકળ્યા તારા બાપ સોટી હું પીડ્યો લેવા દેવા વગર એક જણો તો અપક્ષમાં ઉભો રહ્યો અપક્ષમાં પછી અપક્ષમાં ફોર્મ ભરી દીધું એટલે પ્રચાર કરવા જવું પડે અને ભાઈ ખુલ્લી જીપું લઈને નીકળ્યો ભાઈ અને ઓલી ધૂળ ખાઈ ખાઈને ગળું થઈ ગયેલું ધોહરા જેવું ભાઈઓ તથા બેલો એકવાર મને મત આપો જીતાડી જો બસ બીજું કાંઈ નહીં ભાઈ એકવાર જીતાડી જો પછી તમે છો હું છો ભાઈ કાંઈ પ્રશ્નો હોય કયો ભાઈઓ પ્રશ્નોનું કીધું તો એક જણો ઉભો થઈને કે કાંઈ પ્રશ્ન નથી તમારા બાપાના દાઢીના 2 રૂપિયા બાકી છે ભાઈ તા બોલો હું કે ઈ ગ્રાન્ટ આવ્યા પછીની વાત છે ભાઈ દાઢીના ગ્રાન્ટ માલી કાઢવા હતા બોલો હવે આને જવા દેવાય ક્યાંય એમાં એક વડીલ ઉભા થયા ને કીધું ભાઈ બીજો કોઈ પ્રશ્ન નથી અમારા ગામમાં શમશાન નથી બસ શમશાન એક શમશાન નહીં ભાઈઓ એકવાર મને જીતાડી ગયો પછી એક શમશાન નહીં ઘેરે શમશાન ન બનાવી દઉં તો મારું નામ ગુગલું નહીં ગામે માર્યો અને મત ન દેવાય આને કે ટાળી જ જો એને ગુગલું ને ટાળી દેવાય એને બદલે અત્યારે બાપુ બેય સરકાર ટનાટન હે અહીં ગુજરાતમાં મોદી સાહેબ દિલ્હીમાં અવળા બાપુ ગીરમાં એક સરદાર ફરવા આવ્યા ગીરમાં તમે જુઓ સિંહ લગભગ કોઈને મારી ન નાખે મારી તો નાખે પણ ખાઈ ન જાય અને સિંહ મારતોય નથી તો પડકારો કરે પણ અમુક કાળિયા વગર નહીં હા હા હાવજ બોલવા જાય તો વજ પછી બોલે તો આત્મા વહી ગયો હોય મારા મેં જોયું છો આપણે હારે હોય આપણે બેઠા હોય તો હું કે નકર હાવજ માણાને કોઈ દી ખાઈ ગયો એવો તો દાખલો જ નથી ને બાપુ ઘણા માર્યા ઘણા ને પણ હાવજ માણાને ખાઈ ગયો હોય એવો અત્યાર સુધીનો રેકોર્ડ નથી એક ભાઈ મને પૂછતા મને કે મારા ભાઈ હાવજ ખાતો કેમ નહીં હોય હું કોઈ નરસિંહ છે એ ન ખાય ઓળખે તા કેમ એ ઓળખે કે આ માણસ છે કયકનું ખાઈને આવ્યો હોય છે આને હું કોઠામાં નાખવો
પણ સરદારજી ગયા ને બાપુ, સરદારજીને આખે આખા ખાઈ ગયો. કડું, કાંક્ષી, કટારી કાંઈ વધવાનું, અંબોડી હો તો કટકાવાઈ ગયો. અને બધા હાવજ ભેગા થયા અને ઓલા હાવજને ગગલાવ્યો કે એ તારો ડોહો ફરવા આવ્યો હતો. એ દિલ્હીથી નહોતો આવ્યો. એ તાળા કુશી વાળો હતો તારો ડોહો. અને આ સૌરાષ્ટ્રની ભૂમિ છે, આવકાર દેવાના હોય અને તે ઉપાડી લીધો. ઓલો કે ભાઈ માણા પંજાબી ખાય તો અમારે ક્યારે પંજાબી ખાવું જ નહીં. એવી જ રીતે તમે જુઓ તો અહીંયા અત્યારે ગુજરાતમાં તમે મોદી સાહેબનું એક પ્રવચન સાંભળો એટલે આપણે એમ થાય કાલ બધા પ્રોજેક્ટ પૂરા. હકીકત બાપુ, એની શરૂઆત તમે જુઓ. હા, ગુજરાત ને જો એ અહીંયા આવ્યો હોય ભાઈ, અહીંયા આવ્યો શું કે ખબર, તોરણિયાની પવિત્ર ભૂમિમાં આવ્યો છું બેનો ભાઈઓ. મત માટે નથી આવ્યો, વિવેકાનંદના વિચાર લઈને તમારા બધાના શરણોની રજ લેવા માટે આવ્યો છું બેનો ભાઈઓ. મારે ગુજરાતને બીજા રાજ્ય સાથે નથી સરખાવવું, મારે ગરવી ગુજરાતને જાપાન સાથે સરખાવવું છે બેનો ભાઈઓ. એમાં બાયુ બેઠી કે મારી જશોદાઓ તો ડોહ્યો આમ હાલે, અમને જશોદા ઉકી ગયો. ગુજરાત ગુજરાત છે ભાઈઓ. બીજા રાજ્યોની ટીકા નથી કરતો, પણ જે રાજ્યને દરિયો મળ્યો છે એને રણ નથી મળ્યો બેનો ભાઈઓ. જે રાજ્યને પહાડ મળ્યા છે એને દરિયો નથી મળ્યો, અને જે રાજ્યને પહાડ મળ્યા છે ત્યાં ગાંડી ગીર નથી મળી બેનો ભાઈઓ. જ્યારે મારી ગરવી ગુજરાતને 1600 કિલોમીટરનો દરિયો મળ્યો છે, ગિરનાર જેવો પહાડ મળ્યો છે, ગાંડી ગીર જેવું રણ મળ્યું છે, અને બેનો ભાઈઓ કચ્છના રણ જેવું રણ મળ્યું છે. અને મારો સોમયોનાથ અને ભગવાન દ્વારકાધીશ મારા ગુજરાતની રક્ષા કરે છે બેનો ભાઈઓ. ગુજરાત ગાંધીની ગુજરાત છે બેનો ભાઈઓ. ગાંધીની ગુજરાતમાં દારૂની પ્રતિબંધી છે, ગુટકા ઉપર તો પ્રતિબંધ આવ્યો છે બેનો ભાઈઓ. પણ એટલા વર્ષથી ગાંધીનગરની ખુરશી ઉપર બેઠો છું, ગુજરાતમાં દારૂ ક્યાંથી ઘૂસી જાય હજી સુધી મને ખબર નથી બેનો ભાઈઓ. ફટાક્યો ફૂટ હોય ફૂટે, આપણે વાટ હળગાવી નાખી દીધું. કહેવાનો અર્થ કે આ સમય સારો છે, જીવવા જેવો સમય છે. આવા સંતોની મારા તમારા ઉપર ખૂબ કૃપા છે, અને એ કૃપાથી આપણે લહેર કરી રહ્યા છીએ. અને હજી દરેક ભજનીકોને આપણે સાંભળવાના છે. હું અહીં ખરેખર ભજન સાંભળવા આવ્યો છું. હું બાપુને 2-3 વાર કીધું બાપુ ખાલી સાંભળવા જ દે. અને પાછું કીર્તિદાનભાઈને મેં વાત કરી એટલે મને કહે આવો જ તે બાપુએ કીધું, પણ હું ખરેખર સાંભળવા જ આવ્યો છું. પણ બાપુનો આગ્રહ હતો એટલે એટલી ઘડી મને બોલવાનો અવસર મળ્યો. આપ બધાએ મને શાંતિથી સાંભળ્યો તે બદલ ખૂબ ખૂબ આભાર. અસ્તો. જય શ્રી રામ.